અત્યારે બળબળતો ઉનાળો છે, ચોમાસું નથી ચાલતું, પરંતુ કુદરત જે રીતે વિફરી છે, કુદરત જે રીતે પોતાનો મૂડ બદલી રહી છે તે બહુ જ ચોંકાવનારો છે। કારણ કે ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક જ અત્યારે ગરમીના માહોલ વચ્ચે વરસાદ પડી રહ્યો છે, કરા પડી રહ્યા છે અને આ કરાની વચ્ચે ખેડૂતોના માથે ચિંતાના વાદળો પણ છે। કારણ કે કમોસમી વરસાદ શરૂ થયો છે। રાજ્યના કેટલાય વિસ્તારોમાં આજે કરા સાથે વરસાદ પડ્યો છે। हाल तो वातावरणमां आवेला पलटाथी लोकोने गरमीथी कदाच राहत मळी होय, परंतु खेडूतो छे जेमना माटे आ मोटी आफत छे। मौसमनो बदलायो मिजाज, शरू थयो कमोसमी वरसाद। वीजळीना कड़ाका भड़ाका अने करा साथे पड्यो वरसाद। आज बपोर बादथी गुजरातना वातावरणमां एकाएक पलटो जोवा मळ्यो। क्यांक भारे पवन फूंकाई रह्यो छे तो क्यांक कमोसमी वरसाद शरू थयो छे, तो કેટલાક વિસ્તારમાં કરા સાથે કમોસમીનો માર જોવા મળી રહ્યો છે। આજે રાજ્યના 3 જેટલા જિલ્લા દાહોદ, બનાસકાંઠા અને છોટાઉદેપુરમાં એકાએક આકાશી આફત ચડી આવી હતી। સૌથી પહેલા વાત કરીએ દાહોદની, તો દાહોદના લીમડી, વરોડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો। આ સાથે દાહોદ શહેરમાં પણ કમોસમી વરસાદે દેખા દીધી। દાહોદ બાદ બનાસકાંઠાના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ચઢી આવ્યો। અમીરગઢ તાલુકાના વિરમપુર, કાનપુર, ડાભેલી, ધનપુરામાં કમોસમી વરસાદ જોવા મળ્યો, તો દાંતાના અંબાજી, ભાણપુર અને હડાદ સહિતના વિસ્તારમાં પણ કમોસમીનું જોર દેખાયું। આ સાથે છોટાઉદેપુરના કવાંટ પંથકમાં વરસાદી ઝાપટા દેખાયા। કવાંટના નાની ટોકરી, મોટી ટોકરી તેમજ મોતાઘોડા, ગોઝારિયા, સમલવાંઠમાં વરસાદી ઝાપટા પડ્યા। મહત્વનું છે કે આ તો હજી શરૂઆત છે। આગામી 3 દિવસ હવામાન વિભાગે मावठानी शक्यता व्यक्त करी है। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए पूर्वानुमान दिया गया है, उसमें डे 1 से डे 2 तक ड्राई वेदर प्रिवेल करेगा और डे 3, डे 4, डे 5 में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है डे 3, डे 4, डे 5 में। और डे 3, डे 4, डे 5 में जहाँ पे लाइट रेन आइसोलेटेड प्लेसेस में साथ में थंडर स्टॉर्म होंगे है वो ज़िले हैं नर्मदा। डे 3 के लिए वलसाड़, नवसारी, सूरत, भरूच और सौराष्ट्र का एक ज़िला है गिर सोमनाथ और कच्छ। और डे 4 की बात करेंगे जहाँ पे लाइट रेन साथ में थंडर स्टॉर्म होंगे आइसोलेटेड प्लेसेस पे, वो ज़िले हैं नर्मदा, छोटा उदयपुर, दाहोद, अरावली, साबरकांठा, कच्छ और गिर सोमनाथ। वातावरणमां आवेला पलटा पर हवामान शास्त्री अंबालाल पटेल कही रह्या छे के आगामी 3 દિવસ चेतवा जेवुं छे। आंधी, वंटोळ अने गाजवीज साथे वरसाद पड़ी शके छे। तारीख 12 થી 15 में गुजरातना भागों में भिन्न भिन्न भागों में गाजवीज साथे वरसाद थवानी शक्यता रहे। 14મી તારીખથી गाजवीज વધુ થશે અને ત્યાંની ગતિવિધિ વધશે। આ જે ગતિવિધિ છે એ ઘણી વખત સવારના ભાગમાં અથવા તો બપોર પછીના ભાગમાં થતી। આ સાથે અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 15 એપ્રિલ બાદ હજી એક આફત 18 એપ્રિલે આવશે, તેમજ એપ્રિલ બાદ મેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી દેખાશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 18મીથી પણ બીજું વેક્શન ડિક્શનમાં આવવાની શક્યતા રહેશે। 18મી બાદ પણ ગતિવિધિ વધશે અને ત્યારબાદ લગભગ એપ્રિલમાં વાદળવાયું રહેશે અને મેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ વધશે। તારીખ 6-7 મે અને 38 ઉપર પણ હવામાનમાં પલટો આવશે। हाल तो राज्य में आगाही मुजब वेस्टर्न डिस्टर्बन्स कारण कमोसमी वरसाद शुरू थई गयो छे, त्यारे खेडूतोए थोड़ुं सावचेत रहेवुं पड़शे। राज्यना वातावरणमां आवेला एकाएक पलटाथी गरमीथी आंशिक राहत जरूर मळी छे, पण आगामी समयमां बफारो वधी शके छे। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज। રૂપાલાના મામલે વિરોધ શાંત થવાનું નામ નથી લેતો અને બીજી બાજુ એક ગુપ્તાજી ચર્ચામાં છે। ગુજરાતથી લઈને દિલ્હી સુધી ગુપ્તાજીની ચર્ચાઓએ જોર પકડ્યું છે। આ એ ગુપ્તાજી છે જેણે પિતાની બીમારીનું નામ રાખીને પોતાનું રાજીનામું આપી દીધું હતું। પપ્પાની તબિયત સારી થઈ ગઈ ને તેઓ સીધી રીતે ભાજપમાં જોડાઈ ગયા છે અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે। આખરે જેની કલ્પના હતી તે હકીકત બની છે। કોંગ્રેસ નેતા અને ટીવી ડિબેટનો જાણીતો ચહેરો ગણાતા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપનો ખેસ પહેરી લીધો છે। રોહન ગુપ્તાએ દિલ્હી મુખ્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો, પરંતુ તેમના રાજીનામાથી લઈને ભાજપમાં જોડાવા સુધીનો ઘટનાક્રમ ખૂબ જ નાટકીય કહી શકાય તેવો રહ્યો છે। કોંગ્રેસે તેમને અમદાવાદ પૂર્વથી લોકસભાની ટિકિટ આપી
અને થોડાક જ દિવસોમાં રોહન ગુપ્તાએ પિતાની માંદગીનું કારણ આપી ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો અને ત્યારબાદ કોંગ્રેસને રામ રામ કરી દીધા અને ત્યારથી જ રાજકીય વર્તુળમાં ચર્ચા હતી કે રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે અને આજે તેઓ ભાજપમાં જોડાઈ ગયા. રોહન ગુપ્તાએ દિલ્હી ખાતે ભાજપનો ખેસ પહેરી લીધો છે. ભાજપમાં જોડાવાની સાથે જ મારે જૂની પાર્ટી વિશે કંઈ નથી બોલવું તેમ કહી અને कांग्रेस पर आकरा वार पण કર્યા. आज हम राम मंदिर की हम बात कर रहे हैं, ठीक है. आज आप बोल रहे हैं कि सुप्रीम कोर्ट में हम लोग ऑर्डर का सम्मान करते हैं. आप क्यों नहीं जाएंगे? अगर सुप्रीम कोर्ट के ऑर्डर का सम्मान करते हैं, कोई नहीं जाने की कोई बात नहीं थी. तो जब तक विरोधाभास रहेगा, विश्वसनीयता नहीं रहेगी. ये मैं आपको दावे से कह रहा हूं कि जिस प्रकार से लास्ट 1.5-2 साल में, मैं किसी आज व्यक्तिगत टिप्पणी में नहीं करूंगा, पर जो एक कम्युनिकेशन स्ट्रेटेजी, एक मैसेज जो पीपल में जो देना होता है कि आपका विरोधाभास कितना है. देश के नाम का एक गठबंधन बनाया गया, पर उसमें देश विरोधी ताकतों को जोड़ा क्या. जिस ईवीएम के कारण आप 2 चुनाव जीते हैं, आप उस पर सवाल उठा रहे हैं. आप सीए की बात कर रहे हैं, वो जो कायदा था जो कांग्रेस ने मांगा था कि इट इज फॉर गिविंग सिटीजनशिप, आप उसका विरोध कर रहे हैं. રોહન ગુપ્તા ભાજપમાં જોડાતા કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ગુપ્તાજીને આડે હાથ લીધા હતા અને રોહન ગુપ્તાને અંકલની યાદ અપાવી હતી. એ એમના પિતાશ્રીના સંબંધે શક્તિ અંકલ, અર્જુન અંકલ, જગદીશ અંકલ કરીને અલગ અલગ સ્કીમો બતાવતા હતા. હવે કંઈ નવું નથી. હવે કમલમમાં જઈને પાટીલ અંકલ કહીને અને અમિત અંકલ કહીને અલગ અલગ સ્કીમો બતાવશે. રોહનભાઈ ગુપ્તાએ એ રાજીનામું આપ્યા બાદ એવી વાત કરી હતી કે મારા પિતાની તબિયત ખરાબ છે, કદાચ હવે સારી થઈ ગઈ હશે અને એના માટે થઈને એમણે કમલમમાં જોડાતા હશે. હેમાંગ રાવલે આરોપ લગાવ્યો કે તેમની વફાદારીને લઈને ઘણી ફરિયાદો મળી રહી હતી, જેના કારણે અમે તેમને હાંસિયામાં ધકેલ્યા હતા. તો સામે રોહન ગુપ્તાએ પણ કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો. કાર્યકર્તાઓએ જ્યારે એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે પણ કાર્યકર્તાઓ ખુશ હતા. કેટલીક જગ્યાએ પેંડા વેચાયા હતા. એમની જે ફરિયાદો હતી વિવિધ મીડિયાના માધ્યમોથી અસંખ્ય એમના વિરુદ્ધની અંદર કોંગ્રેસ પ્રત્યેની વફાદારી માટેની ફરિયાદો હતી. ખૂબ આત્મમંથન કર્યું, મિત્રો સાથે વાત કરી અને એક યુવા તરીકે સેવા માટેનું એક માધ્યમ જરૂરી હતું. કોંગ્રેસ પાર્ટીએ જે પ્રકારે 15 વર્ષના મહેનતની સામે મારી ઉપર અવિશ્વાસ કર્યો અને આજે ભાજપાએ મને મોકો આપ્યો છે, એમને હું દિલથી આભાર માનું છું. અને જે પણ કાર્યકર્તા તરીકે કોઈ અપેક્ષા નથી. તમે જાણો છો 15 વર્ષથી સત્તા વિના ગુજરાતમાં કામ કર્યું છે. જે પણ કામ આપશે દિલથી એ કામને નિભાવશું, જવાબદારી. હાલ તો રોહન ગુપ્તાએ દિલ્હીમાં જઈને કેસરીઓ ધારણ કરી લીધો છે. દિલ્હી જવા પાછળનું કારણ છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્દ્રની રાજનીતિમાં સક્રિય હતા અને હવે ફરી તે કેન્દ્રમાં જ પોતાના નવી ઇનિંગ્સની શરૂઆત કરવા માંગે છે. ત્યારે રોહન ગુપ્તાના ભાજપમાં આવવાથી ભાજપને કેટલો ફાયદો અને કોંગ્રેસને કેટલું નુકસાન થયું છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને જેવો પાર્ટીનો ખેસ બદલાય કે સૂર પણ બદલાવા લાગે છે, પરંતુ આ ચૂંટણીની મોસમ છે અને નેતાઓ પોતપોતાનો પ્રચાર કરવા, ખીલવવા માટે મેદાનમાં ઉતરી પડ્યા છે. પ્રચારમાં ઉતરેલા નેતાઓ ઘણા ફોર્મમાં છે, જે એકથી એક ખેલ કરી રહ્યા છે. ઢોલ નગારા વાગતા પડઘમ પર પોતાની બીટ સેટ કરવામાં લાગ્યા છે. ત્યારે કોના કેવા રંગ છે એ પણ જોઈ લઈએ. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો સેટ થઈ ગયો છે. નેતાઓ વચ્ચે પ્રચારની મેચ જામી છે, જેમાં નેતાઓએ ફટકાબાજી શરૂ કરી દીધી છે. જેમાં સૌથી પહેલા તમને બતાવવા છે રાજકોટથી સામે આવેલા ભાજપ ચૂંટણી પ્રચારના દ્રશ્યો, જ્યાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા એક ઢોલી પર ઓળઘોળ થઈ ગયા હતા અને ઢોલી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. પરંતુ નેતા તો નેતા હોય છે. ઓળઘોળ થઈ ગયેલા રામ મોકરિયાના ખિસ્સામાંથી ભૂલથી 500-500ની નોટ નીકળી ગઈ. તો મોકરિયાએ બીજો હાથ ખિસ્સામાં નાખી 50-50ની નોટ કાઢી અને તેને બદલી નાખી. એમ કહીએ તો પણ નવાય નહીં કે મોકરિયાએ 500-500ની નોટ બતાવી 50-50ની નોટો પધરાવી દીધી. પણ કેમેરા ચાલુ હતા એટલે મોકરિયાની કરામત કેમેરામાં કેદ થઈ ગઈ. તો આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વિડીયોએ પણ ચર્ચા જગાવી છે, જ્યાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા કુબેર ડિંડોર પરંપરાગત આદિવાસી નૃત્ય કરતા દેખાયા હતા. પણ આ તો બધા અણવર છે. જે મૂર્ત્યા છે તેમના ખેલ તો આનાથી પણ ખતરનાક છે. જ્યાં કોઈ ઉમેદવાર ઘોડા પર દેખાઈ રહ્યા છે, તો કોઈ બાઇક પર, તો કોઈ જેસીબી પર. પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર બારપુરા પાટોત્સવ દરમિયાન ઘોડા પર ફર્યા હતા. તો બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકુર પોતાના પ્રચાર માટે કાર્યકરો સાથે બાઇક પર ફરી રહ્યા છે.
જ્યારે આણંદ બેઠક પરના ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે તો જેસીબી પર બેસીને રેલી યોજી. નેતાઓ હેરત અંગેજ કરતબો સાથે શાબ્દિક યુદ્ધમાં પણ લાગ્યા છે. બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીને નિશાને લેતા વાર કર્યા કે મૂર્તિયાને જોઈને સગાઈ થાય, મૂર્તિયાના બાપને જોઈને સગાઈ ન થાય. ત્યારે અમારા બધા આગેવાનો વાત કરે કે આપણે દીકરાની હગાઈ કરવાની હોય ત્યારે સામેવાળા જોવા આવે તો પેલા દીકરાને જોવે કે એના હારાને જોઈને હગાઈ કરે. પેલા તો મૂર્તિયાને જોવે ને કે ભાઈ આ મૂર્તિઓ પસંદ છે, પછી મિલકત એના હારાની કેટલી થઈ બરોબર એમ. પહેલી શરૂઆતમાં તો પસંદ આવવું જોઈએ કે ના આવવું જોઈએ. આ તો વાત એવી જ કરે તમે મોદી પણ તમારું કોને કે હું બધું કામ કરવા માટે સક્ષમ છું એમ કોને વાત છે. હું તમને ખાતરી આપું છું કે તમારે કોઈને વચ્ચે રાખવાની જરૂર નથી. અડધી રાતે ભાભરા દરવાજા ખખડાવું છું, પાડોમાં બેઠી છું, 28 વર્ષનો અનુભવ. આ સાથે બનાસકાંઠાના બંને ઉમેદવારો ધર્મના સહારે જોવા મળી રહ્યા છે. જ્ઞાનીબેન ભુવાજીના શરણે પહોંચ્યા હતા તો રેખાબેને શિવકથામાં માથું ટેકવ્યું. જ્ઞાનીબેને રમેલમાં ભુવાજીને કહ્યું પણ ખરી કે ઘરના ભુવા હોય તો ધૂંટા ધૂંટા નાળિયેર ઘરમાં નાખે. અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘરમાં નાખે. હાલ તો ચૂંટણી પ્રચારમાં ઉતરેલા નેતાઓનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. ક્યારેક તે હસાવી જાય છે તો ક્યારેક લોકોને આશ્ચર્યમાં મૂકે છે. પરંતુ જેમ જેમ ચૂંટણીનો દિવસ નજીક આવતો જશે તેમ તેમ નેતાઓના ખેલા વધતા જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.